પ્રીતિ, ઓ સોરી પ્રીતિકા, કેમ છે? ઘરે બધા મજામાં? બધા સારા હશે એવી આશા રાખો. હવે તે જે દાખલો પૂછેલો હતો એ હું તને સમજાવું છું, બરાબર? હવે એ દાખલામાં એવું છે કે અમુક બે સંખ્યા આપેલી છે, અલગ રીતે આપેલી છે, અને એ વિભાજ્ય છે કે નહીં એ ચકાસવાનું છે, અથવા વિભાજ્ય છે એ ચકાસવાનું છે. તો પહેલાં આપણને આપણા મનમાં એ સ્પષ્ટ થવું જોઈએ કે વિભાજ્ય સંખ્યા કોને કહેવાય અને અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય. તો અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય પહેલાં આપણે એને સમજીએ કે અવિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યા કે જેના બે જ અવયવ હોય, એક તો એક અને બીજી એ પોતે જે સંખ્યા હોય તે. દાખલા તરીકે 5 છે, 5 ના કયા અવયવ હોય? તો કે 5 ગુણ્યા 1, બરાબર છે? તો 5 એ અવિભાજ્ય સંખ્યા છે કે જેના બે જ અવયવ છે, 1 અને 5. તને એ પણ ખ્યાલ હશે કે એક તો બધાનો જ અવયવ હોય, એ પછી અવિભાજ્ય સંખ્યા હોય કે પછી વિભાજ્ય સંખ્યા હોય, એક બધાનો અવયવ હોય. પણ જે સંખ્યાના માત્ર બે જ અવયવ હોય, એક તો હોવાનો જ છે અને એ પોતે હોય, એ સિવાય બીજો કોઈ અવયવ નહીં હોય, તો એને શું કહેશું આપણે? અવિભાજ્ય સંખ્યા. આવી ઘણી અવિભાજ્ય સંખ્યા છે, જેમ કે 3, તો 3 ના અવયવ આ બે જ છે, બરાબર? 7, તો 7 ના પણ આ બે જ અવયવ છે, પણ આ અવિભાજ્ય સંખ્યા છે. તો પછી પ્રશ્ન એ થાય કે વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો કે વિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યા કે જેના 2 થી વધારે અવયવ હોય, બરાબર? 2 થી વધારે અવયવ હોય એવી સંખ્યાને આપણે વિભાજ્ય સંખ્યા કહીએ. દાખલા તરીકે આપણે 6 લઈએ, તો 6 ના અવયવ કયા કયા? તો કે 2 ગુણ્યા 3 ગુણ્યા 1, બરાબર? એક બધાનો અવયવ હોય. તો જો 6 એક એવી સંખ્યા છે કે જેના 2 થી વધારે અવયવ છે. દરેક સંખ્યા પોતાનો અવયવ તો હોય જ, એ પણ એટલું જ સાચું છે. એટલે આને આપણે આ રીતના પણ લખી શકીએ, અથવા પહેલા આપણે આ લખીએ કે 6 એટલે 6 ગુણ્યા 1, અને 6 એટલે તો કે 2 ગુણ્યા 3 ગુણ્યા 1, બરાબર? એવી જ રીતના 8 લઈએ આપણે, તો 8 ગુણ્યા 1 તો થવાનું જ છે, બરાબર? આ ઉપરાંત 4 ગુણ્યા 2 ગુણ્યા 1 એમ પણ થાય. તો જો આ 6 છે, 8 છે, એ બધી એવી સંખ્યા છે કે જેના અવયવ 2 થી વધારે છે, બરાબર? તો આ સંખ્યા કેવી છે? વિભાજ્ય સંખ્યા છે. ખ્યાલ આવ્યો પ્રીતિકા? 5, 3, 7, 11 એ બધી અવિભાજ્ય સંખ્યા છે, કેમ કે એમના બે જ અવયવ છે, 2 થી વધારે અવયવ નથી. જ્યારે 6, 8, 10, 12, 4, બરાબર? એ બધી વિભાજ્ય સંખ્યા છે, કેમ કે એમના અવયવ 2 થી વધારે છે, બરાબર? અથવા એક ની સાથે બીજા પણ અવયવ છે. તો એવી સંખ્યાને આપણે શું કહેશું? વિભાજ્ય સંખ્યા કહીશું. હવે આપણે જે દાખલો છે તે જોઈએ. આ માત્ર સમજવા માટે છે, આ દાખલામાં આપણે લખવાનું નથી. હવે અહીં આપણને બે સંખ્યા આપેલી છે. પહેલી સંખ્યા લઈએ તો કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13, આવી સંખ્યા આપેલી છે. આ સંખ્યા જ છે, પણ એને જરાક અલગ રીતના દર્શાવેલી છે. હવે આ જે સંખ્યા છે તેમાં તું જોઈ શકે કે આ એક પદ છે અને આ બીજું પદ છે, બરાબર? આ બંને પદમાં સરખું શું દેખાય છે તને? તો કે શું દેખાય છે આપણને? 13 દેખાય છે. તો 13 ને આપણે સામાન્ય કાઢીએ તો શું રહેશે? આમાંથી 13 કાઢી લીધા, સામાન્ય કાઢી લીધા, તો શું રહેશે? 7 ગુણ્યા 11 વત્તા
આટલે 13 કાઢી લીધા એટલે શું રહેશે? 1 રહેશે. બરાબર? હવે થોડું સાદું રૂપ આપીએ તો 13 ગુણ્યા 7 ગુણ્યા 11 એટલે કેટલા? 77 વત્તા 1 એટલે 13 ગુણ્યા શું થયા? આટલે કઈ નહીં એટલે શું છે? ગુણાકારનું ચિહ્ન છે. ગુણ્યા 77 વત્તા 1 કેટલા થયા? 78. બરાબર? આટલે ગુણાકાર 1 લખવો હોય તો લખી શકાય, કેમ કે 1 તો બધાનો જ અવયવ હોય. તો આટલે સ્પષ્ટ છે કે આ જે સંખ્યા છે એના 2 થી વધારે અવયવ છે. જો આ હજુ આનો અવયવ પણ પડી શકે. 13 6 78, પાછા 6 ના અવયવ પડે. બરાબર? એટલે આ જે સંખ્યા છે એના 2 થી વધારે અવયવ છે, એટલે કેવી સંખ્યા છે? વિભાજ્ય સંખ્યા છે. સમજાયું? એટલે અહીં આપણે લખી શકીએ આમ 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 સંખ્યાને 2 થી વધારે અવયવો હોવાથી તે વિભાજ્ય સંખ્યા છે. બરાબર છે? હવે આપણે આ બીજી સંખ્યા લઈએ, તે પણ આ રીતના જ કરી શકાય. છતાં હું કરું છું આટલે. બરાબર? આ સમજ પડી ગઈ હશે. હવે બીજી સંખ્યા લઈએ. તો 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5. હવે આ જે સંખ્યા છે એમાં પણ 2 પદ છે. આ એક અને આ બીજું. સરવાળા અને બાદબાકી દ્વારા જોડાયેલા હોય તો 2 પદ હોય. બરાબર? ગુણાકાર દ્વારા જોડાયેલા હોય તો એક જ પદ છે એમ કહેવાય. દાખલા તરીકે આટલું જ આપેલી છે, આટલી સંખ્યા આપેલી છે તો આ એક જ મતલબ સંખ્યાના એક જ પદ છે. પણ વત્તા હોય વચ્ચે કે માઇનસ હોય ને આવી રીતના અલગ 2 ભાગ પાડેલા હોય તો એના 2 પદ છે એમ આપણે કહી શકીએ. અથવા 3 ભાગ પાડેલા હોય તો 3 પદ છે. બરાબર? એ તો તને સમજાતું જ હશે. હવે આમાં પણ જો 5 સામાન્ય છે બંનેમાં, તો એટલે આપણે 5 સામાન્ય કાઢીએ, બહાર કાઢીએ તો એટલે શું રહેશે? તો કે 7 ગુણ્યા 6 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા આટલે 5 કાઢી લીધા એટલે કઈ નહીં એટલે 1 તો રહી. બરાબર? ચાલ, 5 બાર જ છે. હવે આનો આપણે ગુણાકાર કરીએ તો 1 ગુણ્યા 2 એટલે 2, 2 તાલી 6, 6 ચોક 24, 24 છંગ 144 અને 144 ગુણ્યા 7 1008. આ બધાનો ગુણાકાર શું આવે? 1008 વત્તા એ શું છે એટલે 1. તો 5 ગુણ્યા શું થવાનું? 1008 વત્તા 1 એટલે 1009. આટલે 1 લખો તો લખી શકીએ આપણે હંમેશા, કેમ કે 1 એ તટસ્થ અવયવ છે એમ કહેવાય, કેમ કે બધી જ સંખ્યાનો એક અવયવ હોય. તો આટલે પણ એવું છે, જુઓ કે આ જે સંખ્યા છે એના કેટલા અવયવ છે? 2 થી વધારે છે ને? 3 છે. બરાબર? હજુ આના અવયવ પાડવા હોય તો પાડી શકાય. એટલે એમ જોવા જઈએ તો 2 થી વધારે છે, 3 કરતા વધારે છે. મતલબમાં આપણે એટલું ધ્યાનમાં રાખવાનું કે 2 થી વધારે અવયવ છે આ સંખ્યાના, એટલે એ કેવી સંખ્યા છે? વિભાજ્ય સંખ્યા છે. આપેલ સંખ્યા साठ गुणिया 6 गुणिया 5 गुणिया 4 गुणिया 3 गुणिया 2 गुणिया 1 वत्ता 5 ना 2
2 થી વધારે અવયવો હોવાથી તે વિભાજ્ય સંખ્યા છે. બસ આટલું સરળ છે. જોયું કેટલું સરળ. ટૂંકમાં આપણને ગણિતનો જે પાયો છે ને એ મજબૂત હોય તો ગણિત આપણને બહુ સરળ લાગે. કેટલું સરળ. જો આમાં કંઈ છે, કંઈ જ કરવાનું નથી. ખાલી આપણને વિભાજ્ય કોને કહેવાય અને અવિભાજ્ય કોને કહેવાય એ જો મગજમાં બરાબર સ્પષ્ટ હોય તો આ દાખલો તો આપણે રમતા રમતા કરી નાખીએ. બરાબર ને? આશા રાખો કે સમજાયું હશે તને. જો નહીં સમજ પડી હોય તો વારંવાર આ વિડીયો જોજે એટલે તને સમજ પડી જશે. ઓકે? બીજા કોઈ પ્રશ્ન હોય તો પૂછજે અને બરાબર મહેનત કરજે અને કાળજી રાખજે.